કેમ છો બધા? મજામાં દેશો? હું પણ મજામાં છું. આજે છે ધનતેરસ, તો બધાને સૌથી પહેલા ધનતેરસની શુભેચ્છા. અને જો આપણે ગુલાબડીને પાણી પાવાનું છે. જો તમે જો મેં તમને આપણે આગલા વિડીયોમાં તમે જોયું હતું કે આપણે ગુલાબડી રોપી હતી, અને જો કેવા સરસ ગુલાબ આવી ગયા. જો સરસ મજાના ગુલાબ આવી ગયા છે. જો આ બાજુ પણ આવી ગયા છે ગુલાબ, જો છે ને બહુ સરસ. તો જો આજનો નજારો જો આપણે કેવો સરસ નજારો છે. આપણે આ બધા ઝાડવાને પાણી પાઈ દીધું છે, અને આજે છે ધનતેરસ, તો આપણે વ્લોગ બનાવવાનો છે. અને અમારા માનસીબેન વ્લોગની શરૂઆત કરવાના હતા, પણ એ કાંઈક રંગોળી છે એવું બધું તૈયાર કરે છે. તો હાલો આપણે આગળ જોઈ કે બેન તૈયારી શેની કરે. તો હાલો આપણે મળીએ. હાલો, તો આપણે પોગી ગયા છીએ માનસીબેન પાસે. માનસીબેન શું કરો છો? કાંઈ નહીં, જો જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. તો આજે જો ધનતેરસ છે એટલે માતાજીને દીવા કરીએ છીએ. રંગોળી ને એવું બધું કર્યું છે. રંગોળી કરી નાખી? હા, જો આ પગલા પાડ્યા છે, રંગોળી કરીશ, કળશ દોરેલો છે. વાહ ભાઈ બધું વાહ. અત્યારમાં જો તૈયારી આ હાલે શું છે છે. ડીશમાં? આ ડીશમાં તો જો ડોલર છે, લક્ષ્મીમાં છે, આ ડોલર છે, પછી આ જો 500 ની નોટ છે. ચાંદીની લાગે? આ ચાંદીની નોટ છે, જો આ ચાંદીની છે. હા. પછી આ છે સોનાની નોટ છે, લક્ષ્મીમાં જોયા. હમ. પછી આ તો તમે ઓળખો છો બધા, આપણે પાઉન્ડ, ડોલર. ને આ છે પછી 500 ની નોટ છે, દેખો. તો આ છે ધનતેરસ છે એટલે લક્ષ્મી માનું પૂજન કરવાનું છે. વાહ ભાઈ વાહ. તો તમે અત્યારે શું કરો છો? અત્યારે કાંઈ નહીં, જો માતાજીને દીવા બત્તીને એવું કરવાનું છે. હાલ આપણે દીવા કરી નાખીએ. તો પૂજા કરવાની છે ને તમારે? હા, પૂજા કરવાની છે લક્ષ્મીજીની. કા આ તો ધનતેરસ એટલે લક્ષ્મીજીની પૂજા કરવી પડે. કળશ દોરેલો છે. આ રંગોળી તમે બનાવી? તો છે કળશ દોર્યો, રંગોળી બનાવી. તો જો ભાઈ મારા માનસીબેન આવી રીતે આજે પૂજા કરી રહેલા છે. સર્વપ્રથમ માતાજીના દીવાબત્તી થઈ રહેલા છે. હવે માનસીબેન આપણે પૂજા કરવાની. પૂજા કરવાની છે હવે. હાલો. સ્વાર્થની સાથે તારે પ્રીતુ એ બંધાણી છે. એ સ્વાર્થ જો આપણે લક્ષ્મીમાની પૂજા કરી દીધી છે, માતાજીના દીવાબત્તી કરી દીધા છે, તો આ દીકરી છે એ આપણા ઘરની લક્ષ્મી જ કહેવાય. તો આપણે એની પણ પૂજા કરવી જરૂરી છે. તો હાલો આપણે પૂજા કરવી એમની. તમારો જમનો પગ લાવો. તો જો આપણે આવી રીતે આજે આપણે ઘરની લક્ષ્મીની પૂજા કરવી જરૂરી છે. કેમ કે દીકરી છે આપણા ઘરની લક્ષ્મી કહેવાય.
આ લક્ષ્મીજીની પૂજા કરી તો દીકરી આપણા ઘરની લક્ષ્મી કહેવાય, એટલે આપણે એની પૂજા કરવી જરૂરી છે. તો જો આજનો વિડીયો અમારે આવી રીતે છે. હવે આગળ શું થાય એ આપણે આગળના વિડીયોમાં મેં તમને દેખાડશું. તો બન્યા રહ્યો અમારા વિડીયોમાં. તો હાલો, આ માનસીબેન પાછા કંઈક રંગોળી બનાવી રહ્યા છે. તો આપણે પૂછીએ, માનસીબેન શું બનાવો છો? મોરપીસ. તમે જોઈ લો મોરપીસ કેવું લાગે. મોરપીસ બનાવ્યો. આ શું બનાવ્યું તમે? કયું? આ કળશ બનાવ્યો આ છે. કળશ છે અને અંદર આ મોરપીસ છે. બધા જો મોરપીસ. વાહ ભાઈ મોરપીસ વાહ. બનાવ્યું છે. હા હા. તો અંદર રંગોળી પૂરી થઈ ગઈ એટલે બહાર આવે એમ ને બહાર રંગોળી? અહીંયા મોરપીસ બનાવી એવા. હા બા, તમે તો જાજો સામાન રાખ્યો અહીંયા બધો. હું તો પછી આર્ટિસ્ટ હોય એટલે સામાન તો સાસો જોવે જ તે ને. પછી હા, વાહે જો બધા ગાવડા બેઠા રેવા દે હે ને પાછા. હવે રેવા દે કે નો દે કોણ ખબર, પણ આપણે કળશ દોરેલો છે. આ કૃષ્ણ ભગવાનનો કળશ છે. માખણ ખાતા હોય એવો છે. એવો દોર્યો છે? હા, ઈ કળશ છે. કળશ તો છે જ તે, પણ મોરપીંછ વાળો અને માખણનો કળશ છે. એવું છે? હા, કૃષ્ણ ભગવાનનો કળશ છે. તો ગોપીઓ તો આવે જ તે ને. પછી હાલો, મારા માનસીબેન જો જે રંગોળી પૂરી નથી થઈ, આપણે જોઈએ આગળ જે કઈ રંગોળી બનાવે. ત્યાં સુધી બના રહેજો અમારા વિડીયામાં. જો અમારા માનસીબેન આખી દુકાન કલરની ખોલીને બેસી ગયા. આમ જોવો તો ખરા બજારમાં. જોવો લ્યો. હવે માનસીબેન પૂરી થઈ કે રંગોળી તમારી? હા, હવે જો એક પાન કૃષ્ણનું દોરી નાખો એટલે આ આપણે હું તમે મોરલી ને એવું બધું બનાવ્યું? આ મોરલી છે, આ કૃષ્ણ ભગવાનનું પાન છે, આ કૃષ્ણ ભગવાનનું પીછું છે. આખી કૃષ્ણ ભગવાનની મટકીનું જ છે, માખણની મટકીનું વાહ દોરેલું ભાઈ છે. વાહ, સરસ બનાવ્યો તમે. કેવી લાગે કોમેન્ટમાં જણાવી દેજો. હા, એ વાત બરોબર છે. તો જો અમારા માનસીબેન રંગોળી અત્યારે પૂરી કરી છે. તો માનસીબેન શું કહેશો તમે? શું તો હું કે રંગોળી કેવી લાગી, અમારા વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને કોમેન્ટમાં જણાવી દેજો કોણ કયા ગામથી ને ક્યાં સુધી અમારા વિડીયો જોવે છે. બસ એ જણાવી દેજો કોમેન્ટમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ. બેન, આપણે રંગોળી પૂરી થઈ ગઈ ને હવે માનસીબેન? હા, જો આપણે રંગોળી પૂરી થઈ ગઈ છે. હવે કૃષ્ણ મટકી આખી પૂરી થઈ ગઈ છે. હવે માખણ બધું દોરી નાખ્યું છે. તો જો ભાઈ આવી રીતે રંગોળી આજની હતી. જો તમે અહીંયા મેં તમને પહેલાંય દેખાડી દીધી. જો અહીંયા અમારા માનસીબેનને રંગોળી કરી છે અને બહાર પણ કરી છે. અને જો અમારા સાહેબા જાખેણમાં ગયેલા હતા તે જો એ સૂઈ ગયા છે. હું તમને દેખાડું. જો લ્યો. હજી બધું ઘરકામ બાકી છે. સવારમાં જાગીને વહેલા પૂજા કરીને આ રંગોળીને એવું કર્યું છે ને સાહેબ અમારા એવી નાખ્યાનમાંથી ખૂતા છે. તો હાલો હવે આપણે સમાપ્ત. આપણે આગળના વિડીયોમાં કાલે આગળના વિડીયોમાં મળશું. બધા બન્યા રહેજો. આપણે અત્યારે પૂરો કરીએ છીએ. હવે કાળી ચૌદશના વિડીયો બ્લોગમાં બનીએ. કાલે કાળિયામાં દોરવાનું છે એટલે ત્યાં લગી બધા બ્લોગમાં બન્યા રહેજો.